તો યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને શિવ કથા સંભળાવવાની શરૂઆત કરે. રામકથાના પહેલા શિવ કથા ટૂંકમાં આપણે એનું સ્મરણ કરી લઈએ. તુલસીદાસજી લખે છે માળ. Shiva
પ્રયાગની સમન્વય પીઠ ઉપર બેસીને યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, મહારાજ, એકવાર ત્રેતા યુગમાં, આપણે ત્યાં ચતુર્યુગી છે, પેલા સત્યયુગ આવે, પછી ત્રેતા, પછી દ્વાપર, પછી એમાં અનેક ત્રેતા યુગો થયા. દરેક ત્રેતા યુગમાં બાપ રામનો જન્મ થાય છે, થોડા ફેરફાર સાથે. એમાંનો એક ત્રેતા યુગ ચાલતો હતો. એ વખતે ભગવાન શિવ પોતાના ધર્મપત્ની સતીને લઈને કુંભજ ઋષિના આશ્રમમાં રામકથાનું શ્રવણ કરવા માટે ગયા. આ કથા અહીંથી શરૂ થઈ. કુંભજ ઋષિના આશ્રમમાં જ્યારે પધાર્યા, શિવ અને સતી, અખિલ ઈશ્વર, જગતનો ઈશ્વર સપત્ની પધાર્યા છે, એટલે કુંભજ ઋષિએ બહુ સ્વાગત કર્યું, પૂજા કરી. કુંભજ ઋષિ જ્યારે શિવ અને સતીનું પૂજન કરે છે, ત્યારે શિવજીએ એનો સારો અર્થ કર્યો કે આ મહાત્માની પાસે હું કથા સાંભળવા આવ્યો છું, મારે એની પૂજા કરવી જોઈએ વક્તા તરીકે. એ વક્તા છે, હું શ્રોતા છું, પણ ધન્ય છે આ મહાત્માની સરળતાને, એના વિનયને, કે વક્તા હોવા છતાં એ શ્રોતાની પૂજા કરે છે. આવો એને રૂડો અર્થ કાઢ્યો. પરંતુ સતી જે એના ધર્મ, એણે ખોટો અર્થ કર્યો કે અમે આવ્યા અને ત્યાં એ અમારા પગ પૂજવા માંડ્યો, આ શું કથા કહેવાનું? આવો ખોટો અર્થ કર્યો. આ બધા જ અર્થો પંડિત રામ કિંકરજીના છે. આ બધા જ ઇન્ટરપ્રિટેશન એ મહાપુરુષના છે. એને આવો અર્થ કર્યો કે સતીએ ખોટો અર્થ કર્યો. કુંભજનો અર્થ હતા, કુંભ એટલે ઘડો, જ એટલે એમાંથી જન્મેલો. હવે ઘડામાંથી જે માણસ જન્મ્યો છે, સાંભળ્યું તો છે કે રામકથા તો દરિયા જેવી. દરિયા જેવી કથા શું કહે છે? અત્યારથી જ અમને પગે લાગવા માંડ્યો. આવો ખોટો અર્થ કરી નાખ્યો. કોઈ આપણા પગ પૂજે તો આપણે લાયક છીએ એવા બ્રહ્મમાં ન રહેવું, એ એની ઉદારતા છે એવો અર્થ કાઢવો, એ એની શ્રદ્ધા છે. સતીને એમ થયું કે અમારી પૂજા કરી, મારે આની પાસે શું કથા સાંભળવા? પણ મહાદેવે એની પૂજા કરી, વ્યાસપીઠની પૂજા કરી મહાદેવે, અને કહ્યું કે મહારાજ મને રામકથા સંભળાવો. અને કુંભજ ઋષિને થયું શિવ જેવો શ્રોતા મળે તો આવો અવસર ક્યારે મળે છે? અને રામકથાનું શ્રવણ શિવજીએ ત્યાં બેઠી જ છે સાથે, પણ સતીનું નામ કાઢી નાખ્યું શ્રોતામાંથી. છે બેઠા, પણ એને ધ્યાન દઈને કથા ન સાંભળે. એને તો આમાં શું સાંભળવું? આ તો મારા પતિ લઈ આવ્યા એટલે બેસવું પડશે, છૂટકો નથી. બાકી એની પાસે એટલે ખાલી કથામાં બેઠા, પણ એને કથાનું પરમ સુખ ન લીધું. કથા સુખ નથી, યાદ રાખજો. કથા સુખ નથી જીવ માટે, કથા પરમ સુખ છે. સુખ તો આપણે ઘરે છે, આટલી ગરીબીમાં શું કામ બેઠા છે? કરે છે, કરે. તમે આ ડ્રાઈવર નથી હોઈ ગયા, જૂન ગાડીમાં એસી કરીને હોઈ ગયા. આ હું કલ્પના કરું છું, એસી કરી શેઠો બધા અહીંયા બેઠા છે, લહેર કરે. સુખ તો ઘરે છે, અહીંયા આપણે શું કામ બેઠા છીએ આ ગરીમાં? કારણ કે કથા સુખ નથી આપતી, પરમ સુખ આપે છે. અને આ પરમ સુખની સામે ઓલા ઘરના બધા સુખો કુરબાન, નિછાવર.
પરમ સુખ દેનારી એવી રામકથા, ભગવત કથા, પરમ તત્વની કથા શિવજીએ ધ્યાન દઈને સાંભળ્યું. સતી બેઠા પણ સાંભળ્યું. કથામાં એવું બને, અત્યારે તો નથી બનતું, બહુ સારો કાળ છે. અમારો કોઈ પણ વક્તા વ્યાસપીઠ ઉપરથી ભગવાનની કથા ગાતો હોય, લોકો પ્રેમથી સાંભળે છે. નહીતર તો લોકો ઘણી વખત આમ સંબંધોને લીધે જવું પડે, બાકી કથા સાંભળે નહીં, જવું પડે. હવે શિવજીની સાથે આવ્યા એટલે ક્યાં જાય, બેસવું પડ્યું, બાકી એને કથામાં ધ્યાન આપ્યું જ નહીં. ત્યારે એમ લાગે કે શિવની સાથે આવ્યા, રામકથા સાંભળવાનો અવસર, આ બધું છતાંય સતી ચૂકી ગયા. ત્યારે એમ લાગે છે કે ભગવાનની કથા પ્રાપ્ત થવી, કથાની સભામાં બેસવાનું મળે અને પછી સાંભળવાનું પરમ સુખ મળે, એના માટે મને એમ લાગે છે ક્યાંક નસીબની જરૂરત પડે છે. નસીબ ન હોય તો બેઠા પછી પણ મણાતું નથી. સતી ચૂકી ગયા સાહેબ, ચૂકી ગયા. અમારે અમરદાસ બાપુ એવું એક ઓઠું દેતા, એવો દાખલો આપતા. ભગવાનજી બાપા પણ કહેતા અને અમરદાસ બાપુ એમ કહેતા કે અમારા ગામડાઓમાં તો ભાગવત સપ્તાહો, પહેલાં વધારે ભાગવત સપ્તાહો થતી, રામકથા તો પ્રમાણમાં ઓછી થતી, હવે પ્રમાણમાં વધારે થાય છે. પણ આ બધું એવું છે, બધું તમને પાંચે તેલ આપું છું. તો ગામડામાં કથા થાય, આવા મંડપ તો કાંઈ હોય નહીં, બધા ચોફાળ ને એના બધા મંડપ હોય. પોથીયાત્રા નીકળે, બ્રાહ્મણ દેવતા ભાગવતની કથા માટે, ને જે યજમાન હોય જેણે કથા રાખી હોય એના વેવાઈને તો ખાસ બોલાવે કે 7 દિવસ તમારે તો રોકાવાનું જ છે, કપડાં ધોઈને આવજો. એટલે ગામડાનો માણસ ખેતી કરતો હોય એટલા માટે એને એટલું ખાલી તાત્કાલિક કલમ લખે. વેવાય તો આવે. અને શરૂઆતની કથા મેં પણ આમ પોથીયાત્રા પહેલે દિવસે નીકળે, બેન્ડનો તો ક્યારેય એ વખતે હોય, ઢોલ વાગતો હોય. અમારે કોઈ મોરારીદાસ બાપુ હોય, તબલા બાંધીને તબલા વગાડતો હોય, જાંજ વગાડતો હોય ને એવું શોભાયાત્રા. પહેલે દિવસે પોતે રામજી મંદિર કે શિવજી મંદિર લઈ અને કથાનો જ્યાં મંડપ હોય ત્યાં લઈ જાય. એમાં બધા સાથે હોય, આવું બધું હોય. હવે પેલો વેવાય આવેલો, અને અત્યારે તો શું લોકો ફટાકડા ફોડે અને આવું બધું ઉત્સવ કરે, સ્વાભાવિક છે. આપણો દેશ ઉત્સવ પ્રિય છે. પેલો વેવાય સાથે સાથે ચાલતો હતો. મોરારીદાસ બાપુ તબલા વગાડતા હતા, અમરદાસ બાપુ જાંજ વગાડતા હતા, મણિરામ બાપુ કરતાલ લઈને ગાતા હતા. અને આ બધા બાપુએ બધા એ બધું કાઢ્યું હતું. એમાં ગામમાં તો એ વખતે કાંઈ ફટાકડા તો હોય નહીં, એટલે ગામનો જે ચોકીદાર હતો એની પાસે ઓલી બંદૂક, નાળસાવાળી બંદૂક, એ ચોકીદારોને મળતી ગામડામાં, એ જૂના જમાનામાં. એટલે એમાં એ પેલું બધું ભરી ફરિયાથી આમ બધું કરી અને બંદૂક લઈને ઓલા વેવાયની હારવાર હાલે, વેવાયની હારવાર હાલે. અને ગામનો ચોક આવ્યો સાહેબ, અને મોરારીદાસ બાપુએ તબલામાં ચલતી ઉપાડી. राम कीन बसे गंग की तीर, अचल राज महाराज को अन चौकी हनुमान दवी. आशा भराने यमे
હાટકેશ્વર મહાદેવની તિથિ ચૈત્ર મહિનામાં આવે છે. હાટકેશ્વર જયંતી આવવાની છે સાહેબ. એટલે નરસિંહ સતી જ્યારે દક્ષ યજ્ઞમાં બળી ગયા ને પછી ભગવાન શંકર સતીનું શરીર લઈ અને પાગલની જેમ ભાગ્યા છે. અને પછી આટલી શક્તિપીઠ પડી જ્યાં અને પછી ભગવાન શંકર હાવ અદૃશ્ય થઈ ગયા હતા. પછી બ્રાહ્મણોએ અને ઋષિમુનિઓએ વિચાર કર્યો કે આ શિવ ગયા ક્યાં? શિવ તત્વ તો રહેવું જ જોઈએ, અજર અમર છે, આદિ અનાદિ છે, અજન્મા છે, અમૃતા છે, તો કરવું શું? પછી ઋષિમુનિઓ એ કાળમાં ભેગા થઈ અને એક સોનાનું શિવલિંગ બનાવ્યું. એ નાગરોના દેવ હાટકેશ્વર બન્યા. હાટકનું શિવ, એ હાટકેશ્વરની જયંતિ આવે છે. અને સાહેબ આ મહેતાનું પદ છે એટલે મને હાટકેશ્વર યાદ આવ્યા. નીકળી જાય ને ધમ ધમ ધમાટી બોલે સાહેબ ને મોરારીદાસ બાપુ તૂટી જાય એટલા તબલા વગાડે છે સાહેબ. એ ચોકમાં ચકરડી લીધી, વળી પાછી ધીરે 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 આગળ વધ્યા. ત્યાં ગામનો ચોરો આવ્યો ને ત્યાં બીજો ચોક આવ્યો, પુનાલાલની દુકાનનો ચોક આવ્યો ને ત્યાં વળી પાછું મોરારી બાપુ એ થાપ મારી શકે. એમાં ઓલો ચોકીદારને ઉજમ ચડ્યું કે બંદૂક ફોડવી છે. હવે એ વેવાઈના જમણી બાજુ ચોકીદાર હાલતો હતો અને બંદૂક એને લઈને વેવાઈના કાનની બાજુ હંભળાતો. એટલે આમ ઉપર જ ધોળાકો કરવાનો, પણ એની સ્ટાઇલ આમે કરી શકતો હતો, પણ એને એવી રીતે આદત હતી. એટલે આમ અને ત્યાં વેવાય એની હારે ધોયેલા કપડા વાળો. અને સાહેબી દેશી બંદૂક ધડાકાની ભૂખી, એટલા વર્ષથી ધડાકો થયો નહોતો. એને જે ભૂખ હતી એ જે બધી ભૂખનો ભડાકો જે ભેગો થયેલો. અને આનો ઈરાદો નહીં ચોકીદારનો, પણ પેલા વેવાઈ જે હતા એના જમણા કાન તરફ. અને આણે બંદૂકનો જે ના મોરારીદાસ બાપુએ રમઝટ બોલાવી દીધી સાહેબ, ધમધમાટી બોલે. અને એમાં એવો ધડાકો કર્યો વેવાઈના કાનમાં ધાક પડી ગઈ. હાવ સંભળાતું જ બંધ થઈ ગયું. ચોકીદારે પૂછ્યું, વડીલ કેમ? અમારે ઓલા બાપુ કે ઓલા બાપુ આવ્યો છે, સ્વામીજી આવ્યા છે, કાંઈ સાંભળતા કાન વહી ગયું સાહેબ, ધાક પડી. કાંઈ ખતમ એટલે ખતમ. નહીતર એ કાને એને કીડીના પગનું નૂપુર સંભળાતું હતું. આટલો એ કબીર સાહેબ વાળો કાન હતો, કબીરી કાન હતો, કબીરી કાન હતો. હા હા બંધ જ થઈ ગયું. પછી ક્યાં વાત આવ લેવા. ઘણી કોશિશ કરે, આંગળી નાખીને હલાવે, પણ પૂરું થઈ ગયું છે. અને ધડાકો એવો થયો કે આ કાનની અસર બીજા ત્રીજા ચોકમાં ગયા ત્યાં મોરારીદાસ બાપુ તબલા આવ્યા વગેરે આને અસર થઈ. અહીંથી પ્રવાહ, ધાકનો પ્રવાહ આ બાજુ, બે કાન સીતારામ. પછી તો પોથી વ્યાસપીઠ ઉપર આવી છે. બ્રહ્મદેવતા વ્યાસપીઠ ઉપર પૂજન વિધિ બધું થયું, આરતી થઈ. અને પછી બ્રહ્મદેવતાએ ભાગવતની કથાની શરૂઆત કરી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ આદિ 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 શ્લોકો કહીને સુંદર. અને એવી કથા માંડી, એવી રસપૂર્વક ભાગવતની કથા, એક એક શ્લોક લઈને જે શરૂ કર્યું સાહેબ. પણ આખો ગામડાનો ડાયરો આમ લહેરમાં, ઓલાને કાંઈ સંભળાય જ નહીં. બે કાન વહી ગયા.
ચોકીદારે એના ઉપર જે કૃપા કરી. 7 દિવસ નીકળી ગયા. વક્તા કાંઈક એવો રમૂજી ટૂચકો કહીને આખી સભા હશે, આવડો હાવમ જોયા જ કરે. કઈ એનું પોતાનું બોલેલું ન સાંભળે, ખાસ્યા કરે, ખાસ્યા. પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો. પરીક્ષિતનો આના કાનનો મોક્ષ નથી. અને સાહેબ કથા પૂરી ન થઈ ગયો અને પોથી પાછું વાતે ગાતે યજમાનને ઘરે પહોંચી જાય ને વળી પાછી પોથી યાત્રા યજમાનને ઘરે 7મે દિવસે વળી પાછી કથા પૂરી થઈને નીકળ્યા છે ને વળી પાછો ચોકીદાર બંદૂક ભરીને આવ્યો. મુમન લાગી તું મનાન મુમન લાગી. ચોકીદારને વેવાય દેખાય ને વેવાયને ચોકીદારની બંદૂક દેખાય. અને મોરારીદાસ બાપુએ પાછું તબલા ઉપાડ્યા સાહેબ, હિંચમાં. બીજો ધડાકો કરી નાખો. વેવાયનો જમણો કાન, ચોકીદારને એ બાજુ બંદૂક. અને સાહેબ જે ભડાકો કર્યો, ધાક ખુલી ગઈ. આ પ્લેનમાં આપણે બેસી નથી, ઘણી વખત બંધ થઈ જાય, વળી પછી થોડુંક નીચું આવે એની મેળાઈ ખુલી જાય. એમ બીજા ધડાકે ખુલી ગયું. કથા પૂરતી જ બધું બંધ રહ્યું. એનો અર્થ એમ થાય કે કથામાં જઈએ પણ ક્યારેક નસીબ ન હોય તો 7 દિવસ બેઠા હોઈએ તોય કંઈ સાંભળવાનું, કારણ કે આજુબાજુના ભડાકા આપણની ધાક બેસાડી. એવા સમયે સતી બેઠા પણ ચૂકી ગયા સાહેબ, અવસર ચૂકાઈ ગયો. રામ કથા મુનિ સુની શંભુ તહાં રહે એક બાત શંભુ ગયે કુંભજ કથા પૂરી થઈ. શિવજીએ પરમ સુખથી શ્રવણ કર્યું. ભગવાન મહાદેવે કુંભજ ઋષિને પૂછ્યું, મહારાજ આપે અમને કથા સંભળાવી, અમારે તમારી શું સેવા કરવી? પત્રમ પુષ્પમ અમે શું અર્પણ કરી આપે? આપ તો એટલું બધું આપ્યું કે અમે કંઈ પણ આપીએ એ બિલકુલ નગણ્ય છે, પણ અમારે સેવા કરવી જોઈએ. હું મારી રીતે તમને કંઈક ભેટ આપું અને તમારું કોઈ વ્રત હોય અને પછી સંકોચ થાય, વ્રત તોડી પણ ન શકો, ના પણ ન પણ, એના કરતાં હે કુંભજ ઋષિ આપે અમને કથા સંભળાવી, હું આપની શું સેવા કરું? ત્યારે કુંભજ ઋષિએ કહ્યું, મહારાજ કથાનું ફળ તો રામ ભક્તિ છે, આપ મને રામ ભક્તિ આપો. દક્ષિણામાં મને આપવા છે, કારણ કે રામ ભક્તિનો ભંડારો તમે કરો છો. તમારે દ્વારેથી શંકર ભજન વિના નર ભક્તિને પાવે મોરી. મને રામની ભક્તિનું દાન કરો. અધિકારી જોઈ મારા મહાદેવે રામ ભક્તિનું દાન કર્યું. આમ રામકથા સાંભળતા, ભક્તિની ગાથા શ્રવણ કરાવતા ગિરિનાથ મહાદેવ થોડા દિવસો ત્યાં રોકાયા. કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને સંભળાવે છે. મુનિસન વિદા માંગી ત્રિપુરારી,
મુનિ પાસેથી વિદાય માંગી. હવે અમે કૈલાસ જઈએ. દક્ષ કન્યા સતીની સાથે શિવજી કૈલાસ માટે નીકળ્યા. હવે બને છે એવું, એ સમય હતો ત્રેતાયુગ. એ ત્રેતાયુગનો રામ અવતાર વર્તમાન હતો. રામ દરેક ત્રેતાયુગમાં રામની કથા આવે, રામની લીલા થાય. એ ત્રેતા જે વર્તમાન હતો ત્રેતાયુગ, એમાં રામની કથા ત્યાં પહોંચેલી કે સીતાજીનું રાવણ અપહરણ કરી ગયેલો, રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા દંડકારણ્યમાં સામાન્ય માણસની જેમ રુદન કરતા કરતા લીલા કરતા હતા. એ સમયે શિવ અને સતી ત્યાંથી નીકળ્યા. અંતર્યામી ભગવાન શિવ જાણી ગયા કે જેની કથા સાંભળવા હું કુંભજ પાસે ગયો, જેની ભક્તિ મેં કુંભજને દક્ષિણામાં આપી, એ મારા ઈષ્ટદેવનું ચરિત્ર તો અત્યારે ચાલુ છે. મારા કેવા સદભાગ્ય કે કથા સાંભળીને હજી ઘરે નથી પહોંચ્યો, ત્યાં રસ્તામાં હરિના જેની જોતા વાટ, એ તો અમને શેરીમાં સામા મળ્યા, રસ્તામાં મળી ગયા, માર્ગમાં મળી ગયા. પોતાના ઈષ્ટદેવ ભગવાન રામને યાદ કરતા શિવજી હરખાયા છે. મુખમાંથી શબ્દો નીકળ્યા, હે સચ્ચિદાનંદ, હે જગપાવન, જય હો, આવું બોલાઈ ગયું. સતીએ સાંભળ્યું. વિચાર કરે કે કોઈ બે જણા એમાંના એકના ધર્મપત્ની કોઈ ચોરી ગયું છે, રડે છે, એને મારા પતિએ સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા. ભગવાન શંકર તો જગદીશ છે. શંકર જગત વંદ્ય જગદીશ. આવી ચોપાઈ ક્યાં જડે સાહેબ? શંકર જગત વંદ્ય, આખા જગતનું વંદનીય કોઈ તત્વ હોય તો મારો મહાદેવ છે. સુર નર મુનિ નાવત શીશા, દેવ ધનુજ મુનિ જેના ચરણમાં મસ્તક મૂકે. એણે પ્રણામ કર્યા આ રાજકુમારોને, તપસ્વીઓને. અને સચ્ચિદાનંદ કયા તો મારા પતિની વાણી ખોટી તો ન હોય, અને આ તો સામાન્ય માણસ છે, આમાં કઈ સત તો દેખાતું નથી, ચિત્તનું ઠેકાણું નથી, આનંદ તો બહુ દૂર છે, રડે છે, સીતે સીતે કઈને ફરે છે. અને શિવજી બોલે એ ખોટું પણ ન હોય. સતીના મનમાં તર્ક કુતર્કની જાળો શરૂ થઈ. અંતર્યામી શિવ જાણી ગયા કે સતીના મનમાં મુશ્કેલી ઊભી થઈ. એટલે સતીને શિવજીએ કહ્યું, દેવી સુનગુ સતી નારી સુભા અંતર્યામી શિવ સતીના મનમાં શું ચાલે એ જાણી ગયા. કહ્યું, દેવી આપનો સ્ત્રી સ્વભાવ છે. એક વિનય કરું? શિવજી કહે, આવી શંકા ન કરો તો સારું. અને બાપ હું પણ તમને કહું કે સંશય એક વખત મનમાં કીડો બનીને ઘૂસે છે, પછી જેમ લાકડામાં ઉધઈ લાગે અને લાકડું ઉપરથી હરખું દેખાય પણ અંદરથી હાવ ખાલી કરી નાખે, એમ જીવતરને હાવ ખોખલું કરી નાખશે શબ્દ. ઘણ લાગે, જેમ ઘણ પડે લાકડામાં. સંશય ન કરો. ગીતાએ તો સંશયનું પરિણામ બતાવ્યું. સંશય જેને થશે એને મોત સિવાય બીજું કંઈ ફળ નહીં મળે. વિનશ્યતિ શબ્દ લખી નાખ્યો છે. તમે સંશય ન કરો તો સારું. દેવીએ કોણ છે હું આપને બતાવી દઉં. જેની કથા કુંભજ ઋષિએ ગાય, જેની ભક્તિ મેં કહી, મારા ઈષ્ટદેવ છે દેવી. એ પરાત્પર બ્રહ્મ, ઈશ્વર, ભગવાન, પરમાત્મા, પરમ તત્વ, એ બ્રહ્મ છે, એ રામ છે. હું તમને કોશિશ કરું દેવી કે આ તત્વ શું છે જેના ઉપર તમે શંકા કરો. અને છંદબદ્ધ
શિવજીએ સતીને રામ તત્વ સમજાવવાની કોશિશ કરી. ગોસ્વામીજી છંદ લખે છે. મોટા મોટા અમલાત્મા મહાત્માઓ, ધૈર્યવાન મહાપુરુષો પોતાના મનને શુદ્ધ અને સ્થિર કરીને જેનું ધ્યાન કરે છે એ તત્વ આરામ છે. આટલું વર્ણન કર્યા પછી વેદ અને આગમ નેતિ કહીને ઉભા રહી જાય છે. એ આ તત્વરામ છે. એ વ્યાપક છે દેવી, અને કોઈનો વિયોગ ન હોય. આ લીલા છે. સીતા અને રામ એક જ તત્વ છે. આ લીલા છે. વ્યાપકને કોઈ દિવસ વિયોગ ન હોઈ શકે. અણુ અણુમાં હર જગહ છે. કબીર સાહેબની પરંપરામાં કહેવાય ને કે એક રામ દશરથ કા બેટા, એક રામ घट घट में लेटा, एक राम का सभी पसारा, एक राम है सबसे न्यारा. ઘણા લોકો એમ ને કે રામ તો દશરથના દીકરા, પણ આખું તો કબીર સાહેબને નામે ચડેલી આ 4 લીટી આખી તો વાંચો. એક રામ દશરથના બેટા, એ ઈશ્વર ક્યાંથી, ફલા ક્યાંથી? એક રામ દશરથ કા બેટા કબીર સાહેબ જો એમ કહેતા હોય તો ત્યાં રામ જીવાત્મા છે. દશરથના પુત્ર તરીકે રામ જીવાત્મા છે. એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટ ઘટ મેં લેટા. ત્યાં રામ વિરાટ આત્મા છે. વિરાટ વ્યાપક આત્મા છે. એક રામ